ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સમગ્ર શિક્ષા અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન ગુજરાતમાં ચાલી રહ્યું છે એને આગળ વધારતા આજના વિડીયોમાં આપણે ધોરણ 9માં રિટેલિંગની કામગીરીનો પરિચય મેળવીશું. તો આપણે ગુજરાતમાં વોકેશનલ એજ્યુકેશન બહુ સારું ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ શિક્ષણનો એક અતૂટ અંગ બની જાય એવા પ્રયાસો ચાલી રહ્યા છે. સમગ્ર શિક્ષા અંતર્ગત આજનું ટોપિક છે ધોરણ 9માં રિટેલિંગની કામગીરી યુનિટ 1 વિષય રિટેલ વિષય શિક્ષક અફઝલ મંસૂરી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર. તો પેલા રિટેલ એટલે શું છે કે રિટેલિંગ એવો વેપારી છે જે ઉત્પાદક પાસેથી જે તૈયાર માલ થયો છે એ માલને ગ્રાહક સુધી પહોંચાડવા માટેની એક કડી છે. બરાબર. એ ઉત્પાદક પાસેથી થયેલો માલ હોલસેલર પાસે આવે, પછી આગળ જતા એ રિટેલર પાસે આવે અને રિટેલર પછી અંતિમ ઉપભોક્તા ગ્રાહકને એક માળ મળે છે. એટલે રિટેલ એ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની અંતિમ કડી છે. અહીં વેચાણકારક ગ્રાહકને નાની માત્રામાં ચીજ વસ્તુઓ વેચે છે. એટલે જે વેચાણકારક છે, ઉત્પાદક છે, એ ગ્રાહકને માલ આપી શકતો નથી. એનું કારણ છે કે જે ઉત્પાદક છે, મેન્યુફેક્ચરર છે, જે મોટી કંપનીઓ છે, એ મોટા જથ્થામાં માલનું ઉત્પાદન કરે છે અને એ નાના જથ્થામાં એ ડિસ્ટ્રીબ્યુટ કરી શકતો નથી. જો એવું કરવા જાય તો એને ડિસ્ટ્રીબ્યુટનો ખર્ચો બહુ વધી જાય, એટલે એ ગ્રાહકને એ માલ આપી શકતો નથી. જે ઉત્પાદક છે એટલે કંપનીવાળો છે એ તો એ શું કરશે, એ માલ હોલસેલરને આપશે ને બધા ગામના હોલસેલર એના પાસેથી માલની ખરીદી કરશે. હોલસેલર પણ મોટા જથ્થામાં માલની ખરીદી કરશે. એ પણ ડાયરેક્ટ ગ્રાહકને નહીં આપી શકે, એ ગ્રાહકને ડિસ્ટ્રીબ્યુટ કરી શકતો નથી. એટલે એ માલ કોને આપશે? રિટેલરને આપશે. એટલે રિટેલરે ગ્રાહકને જેટલી ગ્રાહકની જરૂરિયાત છે એ જરૂરિયાતના જથ્થામાં એ માલનું વેચાણ કરશે. એટલે અહીં વેચાણકાર ગ્રાહકને નાની માત્રામાં ચીજ વસ્તુઓ વેચે છે. આ ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. ખેતી બાદ રિટેલિંગ સૌથી વધુ રોજગાર આપે છે. તમે જોઈ શકો છો કે સૌથી વધારે ભારતમાં 70% લોકો ખેતી ઉપર નિર્ભર કરે છે, એમાંથી રોજગારી મેળવે છે. ખેતી પછી બીજા નંબરે રિટેલ ક્ષેત્રમાં સૌથી વધારે રોજગાર મળી રહે છે. એટલે અર્થતંત્રમાં બહુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે રિટેલ. રિટેલનું મુખ્ય કામગીરી, રિટેલરની મુખ્ય કામગીરી તો મોટા જથ્થામાં નાની માત્રામાં વેચવી ગ્રાહકની જરૂરિયાત મુજબ. જેમ આપણે કહી ગયા કે રિટેલર છે એ 50 કિલો ખાંડ લાવશે અને એના સ્ટોર ઉપર રાખશે. ગ્રાહક 100 ગ્રામ ખાંડ લેવા આવશે, 250 ગ્રામ ખાંડ લેવા આવશે, અડધો કિલો ખાંડ લેવા આવશે અને 1 કિલો પણ ખાંડ લેવા આવશે અને 5 કિલો વાળી પણ ખાંડ એ લેશે. પણ જેટલી એની જરૂરિયાત છે એટલી જરૂરિયાતમાં એ ગ્રાહકને માલ આપશે. આ એનું મુખ્ય કામ છે. વેપાર હોલસેલર પાસેથી વસ્તુની ખરીદી કરીને ગ્રાહકની જેટલી જરૂરિયાત છે એની જરૂરિયાતની માત્રામાં માલનું વિતરણ કરશે. ઉત્પાદનો વિશે માહિતી આપી ગ્રાહકને સમજાવવા. કોઈક પ્રોડક્ટ એવી છે કે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે જે કસ્ટમરો ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ વિશે બહુ જાણતા ન હોય, જેમ કે માઇક્રોવેવ ઓવન છે, હીટર છે, ફ્રીજ છે, એસી છે. આ વસ્તુ વિશે બહુ સમજણ ન હોય, જેમ કે એનું મેન્ટેનન્સ કોસ્ટ કેટલું છે, એની રિપેરિંગ ખર્ચ કેટલું છે, એને વોરંટી ગેરંટી કેટલી આવશે, 2 વર્ષ પછી બગડી જશે તો ફ્રી ઓફ કોસ્ટ એ રિપેર થશે કે નહીં થાય. આ બધી વસ્તુની સમજણ કોને પાસે હોય? રિટેલર પાસે હોય. રિટેલર એ વસ્તુની જાણકારી કોને આપશે? ગ્રાહકને આપશે. પછી એ ગ્રાહક નિર્ણય લેશે કે મારે આ વસ્તુની ખરીદી કરવી કે ન કરવી. એટલે રિટેલરનું શું કામ છે? ઉત્પાદન વિશે એટલે વસ્તુ વિશે ગ્રાહકને માહિતી આપવી. સેવા પૂરી પાડવી, હોમ ડિલિવરી, પેકિંગ, ઉધાર જેવી સુવિધા. રિટેલરનું પછી ત્રીજું કામ શું છે? એ સેવાઓ આપશે. સેવાઓ શા માટે આપશે? કેમ કે બજારમાં એક રિટેલર નથી, સંખ્યાબંધ રિટેલરો છે. જ્યાં નજર કરશો ત્યાં ચારે બાજુ રિટેલર જ દેખાશે. કોઈ પણ બજારમાં જાઓ દુનિયાની, જ્યાં તમે બહાર નીકળશો તો ચારે બાજુ શું છે? રિટેલર છે. એટલે એકબીજાની શું કરતા હશે? હરીફાઈ કરતા. એ હરીફાઈને ટકી રહેવા માટે રિટેલર શું કરશે? ઓફર લાવશે, સુવિધા પૂરી પાડશે, ફ્રી હોમ ડિલિવરીની સુવિધા આપશે, ઉધાર વેચાણની સુવિધા આપશે. આ બધું એને મજબૂરીમાં આવીને કરવું પડશે. શા માટે? કેમ કે હરીફાઈ છે, હરીફાઈમાં ટકી રહેવા માટે આ બધું કરવું પડશે. એટલે એનું બીજું અગત્યનું કામ શું છે? હોમ ડિલિવરી કરવી, પેકિંગ કરવી, ઉધાર જેવી સુવિધાઓ આપવી. આના સિવાય ઓફર પણ આપશે. દિવાળી ઓફર, હોલી ઓફર, ફેસ્ટિવલ ઓફર કે એક વસ્તુ લો અને બીજી વસ્તુ ફ્રી. આટલા હજારની ખરીદી કરો, 10,000ની ખરીદી કરો તો તમને સુટકેસ બેગ ફ્રી. આવી બધો ઓફર આપશે. કેમ કે એને હરીફાઈમાં ટકવું છે એટલા માટે, ગ્રાહકની સંખ્યા વધારવી છે એટલા માટે. આનંદદાયક ખરીદીનો અનુભવ, સ્વચ્છ દુકાન, સહાયક વ્યવહાર. આનંદદાયક ખરીદી કેવી રીતે થાય? તમે મોલમાં જાઓ તો ત્યાં
તો તમને ફૂલ લાઇટિંગ હોય, એસી ચાલુ હોય, પછી ત્યાં આપણે બેગ લઈને ગયા હોય તો એ બેગ પણ આપણે સાથે મોલવાળા આપણે વજન ઉપાડીને અંદર ફરવાનું કાંઈ જરૂર નહીં. કોઈ હળવું સંગીત વાગતું હોય, પછી ત્યાં મોલની સેટઅપ એવું મસ્ત હોય કે આપણે એમ આટા જ મારી રહ્યા હોય, વસ્તુઓને જોઈ જ રહ્યા એવું એનું આકર્ષક સેટઅપ કરેલું હોય. એટલે મોલમાં એ આનંદદાયક ખરીદી આમ મજા જ આવે. સામાન્ય દુકાન કરતાં મોલમાં ખરીદી કરવાની મજા જ આવે. એટલે એ આનંદદાયક ખરીદીનો અનુભવ કરાવશે. ઉત્પાદક સુધી ગ્રાહકની જરૂરિયાતો પહોંચાડવી, ફીડબેક આપવું. કોઈ રિટેલર પાસે જેટલી પણ પ્રોડક્ટ છે એમાં સારી પ્રોડક્ટ છે, જેમ કે એસી, ફ્રીજ વગેરે, એનો ફીડબેક ગ્રાહક પાસેથી લેશે કે આમાં તમને કેવો અનુભવ રહ્યો આ વસ્તુ વાપરવાથી. પછી એ ફીડબેક છે ને એ કંપનીને મોકલશે કે તમારી આ પ્રોડક્ટનો આટલા નેગેટિવ ફીડબેક આવ્યા ને આટલા પોઝિટિવ ફીડબેક આવ્યા. રિટેલર માટે જરૂરી બાબતો. દુકાનનો યોગ્ય જગ્યા હોવી જોઈએ જ્યાં ગ્રાહકો સહેલાઈથી પહોંચી શકે. રિટેલર આપણે કોઈ સેટઅપ ખોલવું હોય તો આપણે એક જગ્યા સેટઅપ કરશું કે જ્યાં લોકોની અવરજવર વધારે હોય. એક ગામનું મુખ્ય સ્થળ છે, જેમ કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આવી કોઈ જગ્યા હોય કે જ્યાં લોકોની અવરજવર વધારે છે, એ જગ્યા સેટઅપ કરશે તો લોકો વધારે આસાનીથી એ સ્ટોક ઉપર પહોંચી શકશે. સ્ટોક પૂરતો હોવો જોઈએ અને ભાવ ન્યાયસંગત હોવા જોઈએ. રિટેલર પાસે જેટલી પણ આઇટમો છે, તમે ડેલી નીડ્સમાં ડીમાર્ટમાં જાઓ તો એની પાસે 3000 જેવી પ્રોડક્ટ હશે, 3000 થી પણ વધારે. તો 3000 નો સ્ટોક મેન્ટેન કરવો એ એકદમ પડકારરૂપ છે કે એનો સ્ટોક મેન્ટેન કરવો અઘરું છે. કોઈ પણ વસ્તુ થઈ રહી છે એની અગાઉ પહેલા એ સ્ટોકમાં આવી જવી જોઈએ. તો એ પણ એ સ્ટોક મેન્ટેન કરવો, પૂરતો સ્ટોક રાખવો, કેમ કે કોઈ ગ્રાહક પાછો ન જાય. નાણાકીય સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે. તમે કોઈ પણ સેટઅપ કરો છો તો કેપિટલ તમારી પાસે પૂરતું હોવું જોઈએ. તમે 10 લાખનું સેટઅપ કોઈ શોપ ખોલી છે અને 10 લાખ રોકાણ કર્યા છે, ઇન કેસ એવો પણ બને કે હજી 1 લાખ તમારે વધારે રોકાણ કરવા પડે, આવી પણ સિચ્યુએશન ઊભી થાય છે. એટલે નાણાકીય સ્થિતિ મજબૂત હોવી જોઈએ. બજારના ટ્રેન્ડ સાથે અપડેટ રહેવું. બજારમાં જે પ્રમાણે ટ્રેન્ડ ચાલતો હોય એવી જ વસ્તુઓ આપણે સ્ટોરમાં રાખવી પડે. જેમ કે કોઈક એવી પ્લાસ્ટિકની આઇટમ છે, કોઈક એમાં નવું મોડેલ આવ્યું છે, કોઈક વાસણની એવી આઇટમ છે કે એમાં નવું મોડેલ આવ્યું છે, વગેરે ઇલેક્ટ્રોનિક કોઈક આઇટમ છે જે નવું મોડેલ અપડેટ થઈને આવ્યું હોય, તો એ બધી અપડેટ થયેલી વસ્તુઓ પ્રોડક્ટ આપણે લાવવી જોઈએ. જૂની પ્રોડક્ટ એ એકને પ્રોડક્ટ સ્ટોરમાં રાખવાથી એનું વેચાણ ઘટી શકે છે. એટલે માર્કેટ સાથે અપડેટ રહેવું. બજારના ટ્રેન્ડ મુજબ જે વસ્તુનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ વસ્તુ સ્ટોક ઉપર રાખવી જોઈએ. ગ્રાહક માટે રિટેલરની સેવાઓ. નાની માત્રામાં યોગ્ય ભાવ પર ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવે. તો રિટેલર માટે એને કોઈ પણ વસ્તુ તમે સારા મોલમાં જાઓ તો એ તમને જેટલી માંગશો એટલી માત્રામાં એ વસ્તુ આપશે અને પ્લસમાં તમને સારું એવું ડિસ્કાઉન્ટ પણ આપશે. જેમ કે તમે કોઈ મોલમાં જશો તો એના MRP અલગ હશે અને મોલનો ભાવ અલગ હશે. તો નાની માત્રામાં પણ એને સારી વસ્તુ ઓછા ભાવે મળી જશે. ખરીદી માટે માર્ગદર્શન આપવું. તો જેમ મેં એસી અને રેફ્રિજરેટરનો ઉદાહરણ આપ્યું કે આવી કોઈ પ્રોડક્ટ તમે રિટેલ સ્ટોરમાં વેચાતી હોય, જેમ કે એસી, ફ્રીજ, મોબાઈલ, એર કન્ડિશનર અને ટ્રીમર છે, ટ્યુબલાઇટ, ઇલેક્ટ્રોનિક આઇટમ છે, આમાં ગ્રાહકોને ગાઈડલાઈન વધારે આપવાની જરૂર પડે છે. તો આવી પ્રોડક્ટ આપીએ ત્યારે ગ્રાહક ખરીદી માટે ગ્રાહકને માર્ગદર્શન આપવું જરૂરી બને છે. ખામીદાર વસ્તુઓ બદલવાની સુવિધા. એટલે એ વસ્તુનો ડેમેજ વાળી વસ્તુ છે, આપણે કોઈ પ્રોડક્ટ વેચી અને ડેમેજ છે ને એમાં ભૂલ આપણી છે, સ્ટોક કીપરની ભૂલ છે, તો એ વસ્તુઓ બદલી આપવાની સુવિધા આપવી જોઈએ, જેથી કરીને ગ્રાહકને સંતોષ થાય. નિયમિત ગ્રાહકોને ઉધાર અથવા ડિસ્કાઉન્ટ સુવિધા. જે ગ્રાહકો નિયમિત છે, કાયમી છે, એ લોકોને દિવાળી ઉપર તમે જોતા હશો તો કે કેલેન્ડર ફ્રીમાં આપે, કોઈ ડાયરી ફ્રીમાં આપે, પેમ્પલેટ આપે, જેથી કરીને ગ્રાહકને સંતોષ રહે. અને આવા એવા જ ગ્રાહકને આપે જે નિયમિતપણે આખો વર્ષ આપણી પાસેથી જ ખરીદી કરી છે અને આપણા એવા સારા એવા કસ્ટમર છે અને સારા જથ્થામાં માલનું ખરીદી કરે છે આપણા શોપ ઉપરથી. તો એમને વળી કાંઈક ડાયરી આપી, કેલેન્ડર આપવું દિવાળીના દિવસે, હમણાં જે નજીક આવી રહી છે, તો આવું રિટેલરો વિતરણ કરતા હોય છે, જેથી કરીને ગ્રાહકનો સંતોષ જળવાઈ જાય. પછી એને ઉધાર સુવિધા આપે. કોઈ ગ્રાહક કાયમી ગ્રાહક છે તો એને ઉધારની સુવિધા પણ આપતા હોય છે. આયોજિત અને બિન આયોજિત રિટેલિંગ. તો આયોજિત રિટેલિંગ એટલે આયોજિત રિટેલિંગ ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જેમાં સરકારની પરવાનગી લીધી હોય, પછી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, પછી આયોજિત ક્ષેત્રના રિટેલરો એજ્યુકેશન વાળા હોય,
પછીમાં આયોજિત ક્ષેત્રના રિટેલિંગમાં માળખાકીય સુવિધા સારી હોય, તમને પાકું બિલ મળે, તો આવી રીતે જે રિટેલિંગ થતું હોય ને આયોજિત રિટેલિંગ કહેવાય. એમાં એક શિક્ષણ પૂરતું હોય, ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, માળખાકીય સુવિધા સારી હોય અને સરકારની પરવાનગી સાથે સરકારી સર્ટિફિકેટ સાથે ધંધો કરતા હોય. તો આયોજિત રિટેલિંગ વૈજ્ઞાનિક વ્યવસ્થિત અને મોટી ચેન જેવી કે મોલ સુપર માર્કેટ. વૈજ્ઞાનિક એટલે એમાં ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરા, પ્રિન્ટર, સ્કેનર, આ બધી વસ્તુનો ઉપયોગ થતો હોય અને વ્યવસ્થિત હોય, સેટઅપ વ્યવસ્થિત હોય, ભૌતિક સુવિધા સારી હોય, બધું વ્યવસ્થિત હોય, એને આયોજિત રિટેલિંગ કહેવાય. જ્યારે અનાયોજિત એટલે બિનઆયોજિત રિટેલિંગમાં એ નાના પાયે રિટેલિંગ કરતો હોય, વ્યવસ્થા ન હોય, જેમ કે કિરાણાની દુકાન, હાટ બજાર એટલે પાથરણા બજાર, જે પાથરણો પાડે વસ્તુનું વેચાણ કરતા હોય, એ પણ રિટેલર જ છે બિનઆયોજિત દ્વારા. પણ એમાં શું હોય કે માળખાકીય સુવિધા ન હોય, સરકારની કોઈ પરવાનગી ન લીધી હોય, એમનો ફિક્સ એડ્રેસ ન હોય, આજે અહીંયા હોય તો બીજા દિવસે બીજે ક્યાંય પણ વેપાર કરતા હોય. ફેરિયાવાળા છે તો આ લોકોનો કોઈ ફિક્સ ન હોય કે ક્યાંક ન હોય અને સરકારની પરવાનગી વિના કોઈ પણ હિસાબ કિતાબ વગર ધંધો કરતા હોય, એટલે નાની માત્રામાં ધંધો કરે છે. અને એ આવા લોકો છે જે રિટેલરો છે, એને બિનઆયોજિત ક્ષેત્રમાં આપણે સામેલ કરીએ છીએ. સ્ટોર આધારિત રિટેલિંગ. તો સ્ટોર આધારિત રિટેલિંગમાં સ્વતંત્ર રિટેલર, ચેઇન સ્ટોર, ફ્રેન્ચાઇઝી, સહકારી સ્ટોર. તો સ્વતંત્ર રિટેલર એવો છે કે નાનો વેપારી એ ધંધાનો સેટઅપ સ્થાપના જાતે કરે છે, ધંધામાં કામ જાતે કરે છે, ધંધાના નિર્ણયો જાતે લે છે, ધંધાનું તમામ જોખમ જાતે ઉપાડે છે, બધું એના ઉપર એક ઉપર જ નિર્ભર છે. એને સ્વતંત્ર રિટેલર કહેવાય. જેમ કે ફળિયામાં નાની દુકાન ચાલતી હોય એને સ્વતંત્ર રિટેલર કહેવાય. ચેઇન સ્ટોર, એક બ્રાન્ડ અનેક સ્ટોર. ચેઇન સ્ટોર એટલે કે એનો એક માલિક છે અને એક કેન્દ્રિત જગ્યાએથી નિયંત્રણ થતા હોય અને એના વિવિધ ગામે સ્ટોર છે ને ચેઇન સ્ટોર કહેવાય. દાખલા તરીકે વન સેન્ટર છે, ડેલી નીડ છે, આ લોકોના કોઈ પણ વન સેન્ટરમાં જાઓ, બધાનો સેટઅપ એક જેવો હશે, બધામાં પ્રોડક્ટ એક જેવી હશે અને બધાનો એક જ જગ્યાએથી નિયંત્રણ થતો હશે, તો આવાને ચેઇન સ્ટોર કહેવાય. ફ્રેન્ચાઇઝી એટલે કોકના નામથી ધંધો કરવો, એને ફ્રેન્ચાઇઝી કહેવાય. એક કાનૂની કરાર છે. દાખલા તરીકે મેકડોનાલ્ડની મારે અહીંયા શોપ ખોલ્યું છે તો મારે મેકડોનાલ્ડ સાથે કાનૂની કરાર કરવો પડે, મારે એને ડિપોઝિટ જમા કરાવવી પડે, પછી એના પ્રોડક્ટ ઉપર મને 10% 12% કમિશન મળે, પછી એનો સેટઅપ બધું એ મને અહીંયા લગાવી દે, એની પ્રોડક્ટ મને એના પ્રોડક્ટ બનાવવાની ફોર્મ્યુલા મને આપી દે, મેકડોનાલ્ડ પિઝા કેમ બનાવો, બર્ગર કેમ બનાવો, તો આ તમામ વસ્તુની મને એ સેટઅપ કરી દે અને મારે એની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડે અને એમાં ડિપોઝિટ પણ મારે એને જમા કરાવવી પડે. પછી હું મેકડોનાલ્ડના નામથી એકને હું ધંધો કરી શકું છું. તો એને શું કહેવાય? ફ્રેન્ચાઇઝી કહેવાય. KFC છે, મેકડોનાલ્ડ છે, પિઝા હટ છે, આ બધી ફ્રેન્ચાઇઝીઓ છે. હમણાં ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ બહાર નીકળી છે. ટી ફેક્ટરી છે, જોરકો છે, ઘણી બધી બિનારી દાબેલી અહીંયા કચ્છમાં છે. આ બધી ફ્રેન્ચાઇઝીઓ છે કે કોકના નામથી આપણને ધંધો કરવા મળે. સહકારી સ્ટોર એ ગ્રાહક દ્વારા સંચાલિત છે. એનો તમામ વહીવટ ગ્રાહક દ્વારા થતો હોય છે. સહકારી સ્ટોરમાં કેવો કે એનો ગ્રાહક જ છે એ જ વહીવટ કરતો હોય. અને સહકારી સ્ટોરની સ્થાપના કોને કરી હતી? ડીમાર્ટના સ્થાપક હતા રાધાકૃષ્ણ દમાણી. એમના પપ્પાએ સહકારી સ્ટોરની સ્થાપના કરી હતી. જે અમદાવાદ અને મુંબઈમાં આપના બજાર છે એ સહકારી સ્ટોર છે. સ્ટોર વિનાનું રિટેલિંગ. અમુક આધુનિક યુગમાં એવા બધા રિટેલિંગ થતું હોય છે કે જેમાં સ્ટોરની જરૂર પડતી નથી. જેમ કે ટેલિમાર્કેટિંગ, ઓનલાઈન રિટેલિંગ, સીધું વેચાણ, આમાં સ્ટોરની કાંઈ જરૂર પડતી નથી. તો એમાં જોઈએ આપણે ડાયરેક્ટ સેલિંગ એટલે સીધું વેચાણ. કોઈ કંપનીએ પ્રોડક્ટ બનાવી છે, દાખલા તરીકે ગૃહ ઉદ્યોગવાળે પાપડ બનાવ્યા છે, તો એ શું કરશે? ઘરે પાપડ બનાવ્યા, થેલો ભર્યો, ઘરે જશે ને જ્યાં જરૂર છે ત્યાં પાપડ વેચીને આવશે. ડાયરેક્ટ સેલિંગ. કોઈ સ્ટોરની જરૂર નહીં, કોઈ હોલસેલરની જરૂર નહીં, કોઈ રિટેલરની જરૂર નહીં. આને સીધું વેચાણ કહેવાય, ડાયરેક્ટ સેલિંગ. ટેલિવિઝન માર્કેટિંગ. ટીવીમાં પ્રોગ્રામ ચાલતો હોય ને પ્રોડક્ટની બેનિફિટ બધું કહી દે, ભાવ કહી દે અને ઓર્ડર આપવા માટે નંબર આપી દે, તો એનો પણ સ્ટોર ન હોય, એ પણ આપણે અને ફોન ઉપર ઓર્ડર બતાવી તો વસ્તુ આવી જાય. ઈ-કોમર્સ જે સૌથી આ દુનિયામાં અગત્યનું ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઈ-કોમર્સ, જેમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, શોપસી, મિંત્રા બધી વેબસાઇટો છે એ ઈ-કોમર્સ ઉપર ચાલે છે. તો ઈ-કોમર્સની જેટલા વેપારીઓ જે બિઝનેસ થાય છે એ બધા રિટેલરો છે અને એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધા એ સ્ટોર વિનાનું રિટેલિંગમાં આપણે કન્સિડર એને કરીએ છીએ. મેલ ઓર્ડર કેટલોગ પરથી, અમુક એટલા પણ મેલ ઓર્ડર દ્વારા કેટલોગ પરથી
વેચાણ થતું હોય છે, પણ સૌથી ટ્રેન્ડિંગમાં કયું છે? આ ઈ-કોમર્સ સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે. હવે ભારતના વૈશ્વિક રિટેલર એવા રિટેલર છે દુનિયાભરમાં એના રિટેલના શોપ છે, દુનિયાભરમાં એવા રિટેલર છે જેમ કે વોલમાર્ટ છે, દુનિયાનું સૌથી મોટું સ્ટોર છે વોલમાર્ટ. વોલમાર્ટમાંથી જે ભારતનું જે ડીમાર્ટ છે, ડીમાર્ટ એ રાધાકૃષ્ણ ગામાણી એને ડીમાર્ટની સ્થાપના કરવી હતી ત્યારે એનો રિસર્ચ કરતો હતો ત્યારે વોલમાર્ટમાં ગયો હતો. એ વોલમાર્ટમાં જોયું કે આવી રીતે આ વોલમાર્ટ બિઝનેસ કરે છે, તો એને એમાંથી આઈડિયા લઈને ભારતમાં ડીમાર્ટ ખોલી દીધું. એમાં શું કેર ફોર રિલાયન્સ રિટેલ, રિલાયન્સ માર્ટ છે, રિલાયન્સ માર્ટ એના પણ ઘણી જગ્યાએ સ્ટોર છે દેશ વિદેશમાં, જે ભારતના મોટા પાયે સ્ટોર છે. આના ઘણા બધા છે, ટાટાના છે, ટાટાના એક ઝુડિયો છે એ પણ ટાટાનો રિટેલ સ્ટોર છે, પછી ટ્રેન્ડ છે એ પણ ટાટાનો છે. મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે એ પણ હવે રિટેલ ક્ષેત્રમાં પોતાનું રોકાણ કરેલી છે. નિષ્કર્ષ, રિટેલિંગ એ સમાજ અને રિટેલ ક્ષેત્ર એ અર્થતંત્રનું હૃદય છે. રિટેલ ક્ષેત્ર છે એ શું છે? અર્થતંત્રનું હૃદય. ગ્રાહક સેવા, વ્યવહાર, કુશળતા અને ટેકનોલોજીનો ઉપયોગ રિટેલિંગની સફળતા માટે આવશ્યક છે. દરેક વિદ્યાર્થી આ ક્ષેત્રમાં કુશળતા વિકસાવવી જોઈએ. તો આજના વિડીયોમાં આટલું. આપણે બાકીનો આપણે સત્ર 2 છે આવતા વિડીયોમાં આપણે જોશું.